હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં. ફ્રેન્ડ્સ, આજે આપણે માત્ર 5 જ મિનિટમાં અડધી ચમચી તેલનો ઉપયોગ કરીને એક નવો નાસ્તો બનાવીને રેડી કરીશું, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો અને નાની મોટી ભૂખમાં તમે બનાવીને રેડી પણ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેની અંદર 1 વાટકી ભરી અને બેસન એડ કરી દીધો છે. તેની સાથે 1 વાટકી ભરી અને ચોખાનો લોટ એડ કર્યો છે. બંનેનું પ્રમાણ એક સરખું અહીંયા લીધું છે. હવે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે. જીરું કાચું જ એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો ધાણાનો પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે. હવે સૂકા મસાલા સાથે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે થોડું થોડું પાણી ઉમેરીશું અને એક થીક એવું બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. પાણી થોડું થોડું ઉમેરીશું અને બેટર બનાવીને રેડી કરીશું. જો એક સામટું પાણી આપણે ઉમેરી દઈશું તો બેટર પાતળું થઈ જશે, એટલે આરામથી થોડું થોડું પાણી ઉમેરતા જઈ એક બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો આ રીતનું થોડું થીક બેટર બનાવીને રેડી કરી લીધું છે. 1/2 વાટકી જેટલું પાણી અહીંયા ઉમેર્યું છે. હવે અહીંયા એકદમ ઝીણી સમારેલી કોબીજ એડ કરી છે, એકદમ ઝીણી સમારેલી ફણસી એડ કરી છે. અહીંયા લીલા મરચાં એડ કર્યા છે થોડા વધારે પ્રમાણમાં. લાલ મરચું પાવડરનો ઉપયોગ અહીંયા હું નથી કરવાની એટલા માટે. ધાણા પણ ઉમેરી દીધા છે અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. હવે આપણે જે બેટર બનાવીને રેડી કર્યું છે તેની સાથે શાકભાજીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, શાકભાજી તમને જે પસંદ હોય એ તમારે એડ કરવાના છે અને જે ના પસંદ હોય તેને સ્કીપ કરી દેવાના છે. તો આ રીતનું બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે. થોડું થીક જ બેટર બનાવવાનું છે. હવે અહીંયા મેં એક ટ્રે લઈ લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે. ફ્રેન્ડ્સ, તમે બેટરમાં થોડો ખાવાનો સોડા ઉમેરવા માંગતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. મેં નથી ઉમેર્યો. હવે તેની અંદર જે કાળા તલ આવે એ અને જે સફેદ તલ આવે તે બંનેને એકદમ સારી રીતે આ રીતે એડ કરી દેવાના છે અને ત્યાર પછી જે બેટર બનાવીને આપણે રેડી કર્યું છે તેને એડ કરી દેવાનું છે અને ઉપરથી ફરી કાળા અને સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાના છે. જો તમે થોડો ખાવાનો સોડા ઉમેરશો તો તમારો નાસ્તો વધારે સોફ્ટ થશે. મેં અહીંયા નથી ઉમેર્યો. તમારે ઉમેરવો હોય તો તમે જ્યારે બેટરને આ રીતે ટ્રેમાં પાથરો એની પહેલાં થોડો ઉમેરી દેવાનો. હવે અહીંયા તલ એડ કર્યા પછી આ ટ્રેને આપણે સ્ટીમ કરવા માટે મૂકવાની છે. તો મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરી અને તેને ઉકળવા માટે મૂકી દીધું હતું. હવે ટ્રે મૂકી દઈશું અંદર અને ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ કરી અને 10 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, અત્યારે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે નાસ્તાને ચાકુની મદદથી ચેક કરી લેવાનો છે. તો ચાકુ નાખ્યા પછી એકદમ ક્લિયર આવે એનો મતલબ કે આપણો જે નાસ્તો છે એ એકદમ સરસ બફાઈ ગયો છે. પણ જો તમને ચાકુ ક્લિયર ના આવે તો તમારે થોડો ટાઈમ તેને વધારે બાફી લેવાનો છે. હવે આ નાસ્તાને આપણે ઠંડો કરવા માટે થોડીવાર પંખા નીચે મૂકી દેવાનો છે. અત્યારે હવે નાસ્તો છે એ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું. આ રીતે તેની કિનારી ચાકુથી અલગ કરી અને આ રીતે હાથમાં લઈશું તો નાસ્તો આરામથી નીકળી જશે, બિલકુલ પણ ચોંટશે નહીં. તો હવે નાસ્તો રેડી છે, તેને આપણે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, નાસ્તો તમને જે શેપમાં પસંદ હોય તમે એ શેપમાં નાસ્તાને કટ કરી શકો છો. તો અહીંયા મેં આ રીતે ઊભી સ્લાઇસમાં નાસ્તાને કટ કરી લીધો છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નાસ્તો એકદમ ઇઝીલી કટ પણ થઈ જાય છે અને ખૂબ એવો જાળીદાર અને એકદમ ફૂલેલો નાસ્તો બનીને રેડી થયો છે. તમે જો ખાવાનો સોડા ઉમેરશો તો થોડો વધારે નાસ્તો એકદમ સરસ સ્પોન્જી બનીને રેડી થાય છે. વગર સોડાનો ઉપયોગ કરીએ પણ નાસ્તો એકદમ સ્પોન્જી બનીને રેડી થઈ ગયો છે. આ નાસ્તો તમે એમ પણ ખાઈ શકો છો, એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર પણ આપણે બાળકો માટે બનાવીએ છીએ તો આ નાસ્તાને ઉપરથી થોડો ક્રિસ્પી કરીશું. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તમે બટર, ઘી
એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે નાસ્તો આવે તેટલું કઢાઈમાં ગોઠવી તેને બંને સાઈડથી મીડિયમ ગેસની ફ્લેમ રાખીને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાનો છે. તો અહીંયા 2 થી 3 મિનિટની અંદર જ નાસ્તો ઉપર નીચે કરીને મેં એકદમ ક્રિસ્પી કરી લીધો છે. સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર નાસ્તા પર આવી ગયો છે. તો અહીંયા નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે આ નાસ્તાને આપણે કઢાઈમાંથી કાઢી લઈશું. તો આ નાસ્તાને અહીંયા મેં કઢાઈમાંથી કાઢી લીધો છે. અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ જાળીદાર બનીને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અથવા તો નાની મોટી ભૂખમાં પણ બનાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક અને હાઈક જરૂરથી આપજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરીને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક